જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ, કેમ છો? અને સવારના વાગી ગયા 7 અને અમારા કુકુબેન પણ હવે ઉઠ્યા જો ચા પીવા ચાલુ. ને અમે ભણવાનું ચાલુ. સવારના વાગ્યા છે 7 અને અમારા કુકુબેન જશે હવે નિશાળે. કુકુબેનને હોય છે 7:30 વાગે નિશાળ. કુકુ પીવે ચા. હજુ અમને તૈયાર કરવાનો બાકી છે. આ બાજુ ખેતરે જવાની તૈયારી. મારે કુકુબેન નિશાળે જવા માટે થઈ ગયા તૈયાર ને આજે આવી જઈએ કુકુબેનની બેન પડ્યો એટલે કુકુબેન આજે મારે મૂકવા નહીં જવાના એટલે એની બેન પડી હારે જતી રહેશે ને અમારા અનિતાબેન જાય છે મેલવા. કુકુ બાય ગો બાય. અને રોજ ભણવા જો. આમાં કુકુ રોજ ભણવા જાય છે. બસ પોતું કરવાનું પતી ગયું ને હવે બાકી છે વાહણ. તો હવે અમે બેસી જાય વાહણ ઘસવા, કેમ કે વાહણ ઘસતા હજુ વાર લાગશે, બહુ બધા પડ્યા છે એટલા માટે. હવે બધું કામ પત્યું અને હવે જાવું છે પાર્લરમાં આઈબ્રો કરાવવા, કેમ કે અમારું શૂટિંગ છે એટલા માટે હવે અમે જાશું આઈબ્રો કરાવવા. नहीं देखा भी जो અમારો આઈબ્રો ત્યાં પતી ગયો હે. હવે અમે જાશે ઘરે. અમે આઈબ્રો કરાવીને આવી ગયા ઘરે. બસ પહોંચી ગયા ઘરે. ને અમારા કુકુબેનને હવે 9:30 થયા હે તો રિસેસ પડી હશે ને મારી મમ્મી બનાવે રહી જમવાનું એટલે અમે પણ કામે લાગી જઈએ. બસ જમવાનું બનાવવાની તૈયારી, કેમ કે લોટ બાંધી દીધો છે ને હવે મમ્મી શાક બનાવશે, હું રોટલી બનાવીશ ને એ પહેલાં અમારે 9 વાગે ચા બને, પણ આજે 9ના બદલે 10:30 થઈ ગયા છે એટલે હવે ચા બનાવવાની તૈયારી છે. બસ છેલ્લી રોટલી રહી છે, જમવાનું બની ગયું ને ગરમી પણ એટલી છે, વરસાદ આવતો નથી ને હવે બસ જમવાની તૈયારી. લાસ્ટ રોટલી. તમે પણ બધા જમી લો. અરે કુકુબેન આવી ગયા છે નિશાળેથી, બેઠા છે જમવામાં છે કાળીંગાનું શાક ને ઘઉંની રોટલી. અમે જમી લીધું છે ને અમારા કુકુબેન બાકી છે એટલે જમવા બેઠા છે. કુકુબેનને લાગી ભૂખ, નિશાળમાં ખાવા નહીં રહેતી એટલા માટે. નહીં કુકુ, ચમ નિશાળમાં ખાવા ના રહી? ભૂખ નથી, ત્યાં ભૂખ નથી, આજે અહીંયા આવીને ભૂખ લાગી નહીં? સારું ખાઈ રહ્યો હેડો. મને કુકુ જઈએ છીએ ગામમાં. કુકુબેન પણ નિશાળ છૂટીને આવી ગયા એટલે એમને પણ જમી લીધું. હવે અમે જઈએ ગામમાં. ગામમાં થોડું કામ છે એટલા માટે અમે ગામની બહાર નથી રહેતા, પણ ગામમાં રહીએ છીએ, પણ સહેજ વાડામાં રહીએ એટલા માટે. કુકુ થાક નહીં લાગતો? ના ભાઈ, કંટાળો આવતો હોય હેડતો કંટાળો ના આવતો હોય? મને કંટાળો આવે. કંટાળો આવતો હોય. અમારે ગામના ગોતરે થોડું કામ છે એટલા માટે. જો કુકુબેન રમેકડે જો કેવું એની બેન પડી મંગા છે. જો નાના છોકરાનો ખેલ. અમે પણ નાના હતા ત્યારે અમે પણ આવું રમતા હતા. અને હવે બપોરનો ચા પીવાઈ ગયો છે ને હવે બપોરના વાહણ ઘસવાના બાકી છે એટલે વાસણ ઘસવાના તૈયાર. ફરી અમે વાસણ ઘસીને ફરી મળીએ, કેમ કે નાવા ધોવાનું બધું બાકી જ છે. થોડું પાણી પીરીએ, વરસાદ ચડતો
મામાના ઘરે જઈને બસ આવતા રહ્યા. હવે જાય છે અનિતાના ઘરે. હવે અનિતા શું કરે છે ખબર લેતા આવા. થોડા કામથી જાય. ગમ્માને થોડો તાવ આવ્યો હતો એટલે ખબર લેવા ગયા હતા. હવે અમે હેડ્યા છો અનિતાબેનની વાટ પકડી છે. આઈ કુકુ બસ થોડી જ વારમાં પહોંચી જશું અનિતાબેનના ઘરે, કેમ કે બહુ દૂર તો હે નહીં, નજીક જ છે, બહુ સેટે તો નથી. અમે પહોંચી ગયા અનિતાબેનના ઘરે. બસ ડોરમાં એન્ટર આવી ગયું. મારા અનિતાબેન શું કરે છે ખબર નહીં. હાય, અમે પહોંચ્યા છો. અનિતાબેનની મમ્મી બેઠી છે. અમે થોડા કામથી આવ્યા. હા સાયકલનો વાયરો આવ્યો. સાંજના વાગી ગયા 6 અને હવે સાંજનું જમવાનું બનાવવું પડશે. એટલે મારી મમ્મી બનાવે છે વટાણા ને બટાકા અને હું બનાવીશ રોટલી. એ ફટાફટ હવે જમવાની તૈયારી કરશું, કેમ કે હાજ પડી ગઈ છે ને અમારી ગામડામાં તો જલ્દી જમીને સૂઈ જાય, એટલા માટે હવે જમવાની તૈયારી કરીએ. બસ હવે સાંજનું જમવાનું બની ગયું છે. જમવામાં છે બટાકા અને વટાણાનું શાક. તો જમવાનું બની ગયું, પણ જમવાનું થોડું મોડું છે, કેમ કે મેં વહેલા રાંધી લીધું છે. બસ ત્યાં સુધી વાસણ કરી નાખવાનું, નહીં નાખવાનું, પછી અમે બેસીશું જમવા. બસ હવે નાવાનું પતી ગયું, હવે બાકી છે જમવાનું, કેમ કે હવે જો સૂર્ય પણ આથમી ગયો છે અને અગરબત્તી પણ થઈ ગઈ છે માતાની. એટલે બસ હવે બાકી છે ખાલી જમવાનું. તો હવે અમે જમી લઈશું અને થોડી વાર રહીને પાછા મળીએ, કેમ કે જમતા ટાણે તો વ્લોગ બને તો બને, ના પણ બને, કેમ કે થોડું અંધારું આવે એટલે ફોનમાં થોડું રિઝલ્ટ નથી સારું આવતું. બસ હવે અમે જમી લીધું છે. તમે બધાએ જમી લીધું કે નહીં? અને અમારા આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને ફરી આવા જ વિડીયો સાથે મળીશું કાલે. અને અમારો વિડીયો જોવા માટે થેન્ક યુ. બધાને ગુડ નાઇટ, શુભરાત્રિ, અને બધા આવજો. બધા ભગવાન માતાજી સૌનું સારું કરે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વહેલા અમારે 7 વાગે રોજ ડેલી વ્લોગ વિડીયો આવે છે, તો જોવાનું ભૂલતા નહીં. ઓકે, બાય, જય માતાજી.